મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। અમરેલીમાં કોંગ્રેસ દ્વારા કૃષિ મેળાનો વિરોધ કરવામાં આવ્યો છે। વિરોધ કરવા જતા ધારાસભ્ય પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી છે। પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે 50 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે। તો કોંગ્રેસ દ્વારા જે કૃષિ મેળો છે તેનો વિરોધ કરવામાં આવ્યો અને વિરોધ કરતા જે કોંગ્રેસના નેતાઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે। પરેશ ધાનાણીની ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર સહિત કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે। તો કૃષિ મેળાનો વિરોધ થયો, કોંગ્રેસ દ્વારા કૃષિ મેળાનો વિરોધ કરવામાં આવ્યો તો પોલીસે 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી છે। અમરેલીમાં કોંગ્રેસ દ્વારા કૃષિ મેળાનો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસના નેતાઓ સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। આ વિશે વધુ માહિતી મેળવ્યા અમારા સંવાદદાતા રાજન ઘડિયા પાસેથી। રાજન, જાણો શું વધુ વિગત છે આ વિશેની? જી બિલકુલ મિથુન, આજે અમરેલી ખાતે 3 જિલ્લાનો અમરેલી, જુનાગઢ અને બોટાદ જિલ્લાનો કૃષિ મેળો યોજાયો છે। આ કૃષિ મેળાનો વિરોધ કરવા માટે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય પરેશ ધાનાણી, માજી સાંસદ વીરજી ઠુમ્મર સહિતના લોકો વિરોધ કરવા માટે કૃષિ મેળાના સ્થળ પર જતા હતા, પરંતુ પોલીસે રસ્તામાંથી તેની અટકાયત કરી લીધી છે। પરેશ ધાનાણી સહિત લગભગ 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી અને એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। મિથુન, હું આપને જણાવી દઉં કે છેલ્લા કેટલાક દિવસથી જે રીતે અમરેલી જિલ્લામાં ખેડૂતો ડુંગળીના ભાવ મુદ્દે, તુવેરના ભાવ મુદ્દે જે આંદોલન કરી રહ્યા છે તે વાતને લઈને જ કોંગ્રેસ આ વિરોધ કરવા જઈ રહી હતી। મિથુન જી આભાર માહિતી આપવા બદલ। તો જે રીતે ખેડૂતો ડુંગળીના ભાવ મુદ્દે આંદોલન ચલાવી રહ્યા છે ને ગઈકાલે પણ ખેડૂતોએ ડુંગળીને રસ્તા પર ફેંકી દીધી હતી, તો હવે કોંગ્રેસ દ્વારા કૃષિ મેળાનો વિરોધ થઈ રહ્યો છે।